તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા જ ડાંગર પકવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ભર ઉનાળે ચોમાસા જેવા માહોલની શક્યતાને પગલે જગતના તાતના જીવ તાળવે ચોંટ્યા છે અને પાક બચાવવા દોડધામ શરૂ થઈ છે। તો ખેડૂતો પોતાના તૈયાર થયેલા ડાંગરના પાકને તાત્કાલિક સૂકવીને સુરક્ષિત કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। અનાજ બગડી ન જાય તે હેતુથી ખેડૂતોએ ડાંગરને સૂકવવા માટે રસ્તાઓ પર પાથરી દીધા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। કમોસમી વરસાદ જો ખાબકશે તો ખેડૂતોને પડતા પર પાટું જેવો આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે। સરકારના વેધર વિભાગ તરફથી હવામાન ખાતા તરફથી 22, 23, 24 ની માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। એટલે દરેક ખેડૂત મિત્રોને અપીલ કરવાની કે જ્યાં પણ પોતાની જણસ હોય, પોતાનો પાક રાખવામાં આવેલો હોય એની પર એને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને સાથે સાથે એને વોટરપ્રૂફ તાત્પર્યથી ઢાંકી લેવા એક સંસ્થાના પ્રમુખ તરીકે સર્વે ખેડૂત મિત્રોને અપીલ કરું છું। રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોએ પોતાનો પાક સાચવી રાખવાની અપીલ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સુરતમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગર પકાવતા ખેડૂતો છે પોતાની જનસ છે તે રસ્તા પર પાથરી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેડૂત આગેવાનો છે તેમને કહ્યું છે કે આ પાક છે તે પોતાનો પાકની ઉપર ઢાંકેલું રાખે, કારણ કે 3 દિવસ સતત જે વરસાદની આગાહી કરવામાં આવી છે, માવઠાની આગાહી કરવામાં આવી છે। દર વર્ષે આ પ્રમાણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પોતાનો પાક છે તે રસ્તા પર સુકાવા માટે પાથરી દેતો હોય છે, ત્યારબાદ આ પાક છે તે જીનમાં મોકલતો હોય છે। પરંતુ 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ પ્રમાણે સુરતના દાંડી રોડ પર આ જે ડાંગરનો પાક છે તે પાથરેલો દેખાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતને નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ ડાંગરનો પાક ઓછો થયો છે તેને લઈને ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। એમાં પણ હવે દક્ષિણ ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતના જે ડાંગર પકાવતા ખેડૂતો પર જે પડ્યા પર પાટું જેવી સ્થિતિ અત્યારે સર્જાવાની જે કહેવાય કે જે સ્થિતિ સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।